ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષના પદગ્રહણ કાર્ય સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજી, પ્રદેશ નિરીક્ષક તથા કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, કેન્દ્રીય મંત્રી અને પૂર્વ અધ્યક્ષ શ્રી આર પાટીલજી, નવનિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદય કાનગડજી, ઉપસ્થિત સૌ વડીલ મુરબ્બીઓ, મારા સાથી મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્ય સાંસદશ્રી અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે વિદેશની ધરતી પર રહી અને દેશની આઝાદી માટે રાષ્ટ્રભક્તિ જગાવવા માટે અમર થયેલા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આજે 167મી જન્મ જયંતિ છે। એ મહાપુરુષના ચરણોમાં વંદન કરું છું। અત્યારે નવનિયુક્ત જે આપણા અધ્યક્ષ થયા છે એ જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। નવનિયુક્ત અધ્યક્ષ અને અધ્યક્ષનો જોમ અને જુસ્સો એ આપણે જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જોમ અને જુસ્સો આપ સૌ કાર્યકર્તાના બળે આવો ને આવો રહે। માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ ટેકનોલોજી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને ટેકનોલોજીના આધારે ખૂબ સારી રીતે આગળ વધાય, દેશ અને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે। માન્ય અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પણ ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ સારી રીતે કરી રહી છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશભાઈ પણ ટેકનોસેવી છે અને એનો વધુ ને વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે। એમણે જુદી જુદી ઘણી બધી સંગઠન હોય, સંગઠનની પણ જવાબદારી નિભાઈ છે અને સંગઠનની જવાબદારી વખતે અમદાવાદ કોર્પોરેશનમાં પણ ખૂબ સારું રિઝલ્ટ અત્યાર સુધીમાં જો આવ્યું હોય તો એ વખતે જે અધ્યક્ષ હતા એ વખતે આવેલું। એટલે સંગઠનનું કામ હોય કે અત્યારે મંત્રી તરીકે પણ એમની જવાબદારી જે છે એ ખૂબ સારી નિષ્ઠાથી એ નિભાઈ રહ્યા છે। એટલે સંગઠન અને સરકાર બંનેનો અનુભવ હોય ત્યારે અને આપણી પાર્ટી હર હંમેશ સરકાર અને સંગઠનના તાલમેલથી હંમેશા આગળ વધી છે અને એ જ આપણી તાકાત છે કે સરકાર હોય, સંગઠન હોય, જવાબદારી કોઈએ પોતપોતાની રીતે જેને જે મળી છે એ સારી રીતે અદા કરી છે અને એટલે જ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, નડ્ડાજી, આપણા સી આર પાટીલજી કે આપણા બધા જ જેને જેણે પદ નિભાવ્યું હોય એ બધા જે રીતે પદ નિભાવ્યું છે એટલે જ આજે ભારતીય જનતા પાર્ટી એ વટવૃક્ષ બન્યું છે। દરેક જણને સાથે લઈને ચાલવું એ જ માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે। અત્યારે જે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ જે કર્યા છે એના લાભ પ્રજા સુધી પહોંચાડવા માટેનું જન આંદોલન જેને કહી શકાય એ આપણે સરકાર અને પાર્ટીએ શરૂ કર્યું છે। એની અંદર પણ લીડ લઈ હવે અત્યાર સુધી સી આર પાટીલજીએ એ આગળ ધપાયું છે। હવે માન્ય અધ્યક્ષ
શ્રી જગદીશભાઈ એ આગળ વધારશે. આપણે સૌએ જો વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આત્મનિર્ભર સ્વદેશી ઉપર જો ભાર મૂકીને આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સાથે મળીને બનાવીશું. દિવાળી આવે છે, ખૂબ ને ખૂબ સ્વદેશી ઉપર આપણે બધા ભાર મૂકતા રહીશું. છેવાડાના માનવી સુધીના આ જે જીએસટીના લાભ છે એ પહોંચાડ્યા છે, એ પહોંચાડેલો લાભ સૌ લઈ શકે અને એના માટેનું આપણે આંદોલન જે શરૂ કર્યું છે, જન આંદોલન, એ છેવાડાના માનવી સુધી પહોંચાડીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. જગદીશભાઈને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.